चलो तो गुड मॉर्निंग विद्यार्थियों। तो આપણે શરૂઆત કરીએ। પહેલા આપણે શરૂઆતમાં શું કરીએ છીએ તમને ખબર છે? હા શું? હા ચલો ફટાફટ 47 નંબર 44 નંબર 49 નંબર 47 નંબર બધાયના બંધ શરમાયતા આઈશા 56 નંબર 42 નંબર 20 નંબર ક્લાસ બોલતો જાવ પછી નામે બોલતો જાવ એવું કરતો જાવ એક એક ને એટલે 170 છોકરા છે 1 મિનિટમાં બે નામ બોલાય તો કેટલા સમય જોઈએ? પૂરી થઈ જાય આપણે મિનિટો। ઓકે ઓકે સરસ ગુડ અરે વાહ એક મિનિટો રેડી ચલો ચલો ફટાફટ કરો એટલે હું ચાલુ કરી દઉં આપણે ભણવાનું। ઓકે તો શરૂઆત કરીએ। આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરેલી હતી આપણું ચેપ્ટર નંબર કયું ચાલે છે? ઘણાને યાદ નહીં વૈસે ભૂતકાળ ભૂતકાળ આવક અને ખર્ચના ખ્યાલો। ચેપ્ટર નંબર 5 આપણું જે છે તે છે આવક અને ખર્ચના ખ્યાલો। એની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પહેલા જોયું હતું પ્રસ્તાવના પછી આપણો 5.1 અને 5.2 આ બંને પોઈન્ટ હતા સ્કીપ। 5.3 ની અંદર વાત કરીએ તો 5.3 ની અંદર ઉત્પાદનોના ખર્ચનું વર્ગીકરણ। ઉત્પાદનના ખર્ચનું વર્ગીકરણ તો ઉત્પાદનના ખર્ચના વર્ગીકરણની અંદર લાસ્ટ વન જોયું હતું આપણે અસ્થિર ખર્ચ। અસ્થિર ખર્ચમાં શું જોયું હતું કે જે ખર્ચની અંદર તમે ઉત્પાદન કરો કે ન કરો ઉત્પાદન શૂન્ય રાખો ઉત્પાદન તમારું વધારો કે ઉત્પાદન ઘટાડો એની સાથે કોઈ મતલબ રહેતો નથી। એ ખર્ચ તમારું એમનેમ રહેશે। અમે એક્ઝામ્પલ આપ્યું હતું ખબર હોય તો વીમા પ્રીમિયમ યાદ છે કે તમે એક 1200 રૂપિયા વાળો એવું હતું ઉદાહરણ બોલ્યો તો હું સાહેબ આગલા લેક્ચર નું યાદ નથી તો વાર્ષિક હિસાબ નો એમાં આની ક્યાં વાત કરો છો તમે? સાચી વાત ને? એ વાર્ષિક હિસાબ છે આપણું અર્થશાસ્ત્ર છે ઇકોનોમિક્સ। ઓકે ઇકો હા રેડી તો આના પડઘા પડે ઇકો ના શું પડે પડઘા સાઉન્ડ છે ને ઇકો ખબર છે ને ઇકો ના પડઘા પડે। તો લાસ્ટ લેક્ચર માં આપણે અસ્થિર ખર્ચ જોયું તો ઉત્પાદનના ખર્ચની અંદર હવે આપણે જોવાનું છે રેડી સોરી લાસ્ટ માં જોયું તો આપણે સ્થિર ખર્ચ રેડી અને હવે આપણે જોવાનું છે અસ્થિર ખર્ચ। આમાં શું થશે ખબર છે? અસ્થિર ખર્ચની અંદર ઉત્પાદન વધતા વધે ઉત્પાદન ઘટતા ઘટે ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય થાય। તો આવા ખર્ચને કેવું કહેવાય? અસ્થિર ખર્ચ। કેવું ખર્ચ કહેવાય છે? અસ્થિર ખર્ચ। તો આપણે અસ્થિર ખર્ચની ચર્ચા કરીએ ત્યાર પછી જોઈશું કુલ ખર્ચ પછી આપણું સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ છે આ બંને પોઈન્ટ એની અંદર સ્કીપ છે રેડી। તો આપણે આજના લેક્ચરની અંદર 5.3.2 અસ્થિર ખર્ચ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેરિયેબલ કોસ્ટ જેનું શોર્ટ ફોર્મ થાય છે વીસી વેરિયેબલ કોસ્ટ
જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. આવો 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે કે અસ્થિર ખર્ચ કોને કહે છે. રેડી, ક્વેશ્ચન આવે કે ન આવે પણ આપણે અમુક બાબતો છે એ ભણવામાં આવે કે ન આવે પણ આપણે અમુક વસ્તુ અમુક સમયે યાદ રાખવી જોઈએ. એટલે શું કે છે કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે. અસ્થિર સાધનો એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે અસ્થિર સાધનનું તમને હું ઉદાહરણ આપું તો કે કાચો માલ, એને કહે છે રો મટીરિયલ, કાચો માલ. ત્યાર પછી તમે પેટ્રોલ ડીઝલ આ બધું એને કહેવાય ઈંધણ. જોઈ કે ન જોઈ? એની અંદર જોઈ ને કોઈ મશીનરી ની અંદર. રેડી, આ એની વાત થાય છે. પછી તમે વીજળીનું બિલ હોય એ વાપરો તો જ હાલે ને. તમે લાઈટ બંધ હોય, પંખા બંધ, ઓટોમેટિક બિલ આવશે? નહીં આવે ને. વાપરશો એટલું જ બિલ આવશે ને. તો તમે વાપરશો ક્યારે? ઉત્પાદન કરો તો કે નહીં? ઉત્પાદન કરો તો જ વાપરો ને. અને ઉત્પાદન તમે બંધ કરી દો તો વપરાશે નહીં. તો વીજળીનું બિલ છે, આ વેરા છે, આ બધા જ જે ખર્ચાઓ છે ને એ અસ્થિર ખર્ચાઓ. કેવા ખર્ચાઓ છે? અસ્થિર ખર્ચાઓ. એટલે આ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય થતા એટલે એ ખર્ચ કેવો થાય છે? શૂન્ય. તો આવા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. ચોથી વાત, જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને કેવું ખર્ચ કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં ફેરફાર થાય છે. પાછો પોઈન્ટ લખ દો. આ બધા જ ખર્ચાઓ કેવા હોય છે? ટૂંકા ગાળાના. લાંબા ગાળે તો બધા જ ખર્ચા હોય ને એ સ્થિર થઈ જાય. આ જે અસ્થિર ખર્ચ છે ને એ ટૂંકા ગાળાનો છે. કેવો ખર્ચ છે? ટૂંકા ગાળાનો. સ્થિર ખર્ચ છે એ કેવો હતો? લાંબા ગાળાનો. કેવો ખર્ચ હતો? એ લાંબા ગાળે. આ જે અસ્થિર ખર્ચ છે એ ટૂંકા ગાળા માટે હોય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહે છે. લખ્યું છે મેં અહીંયા? ખબર પડી તમને? ઉત્પાદન વધારો એટલે તમારી વીજળી વપરાશે. રેડી, કાચો માલ વપરાશે. એટલે જેમ જેમ ઉત્પાદન વધશે એમ વધારે વપરાશે કે નહીં વપરાય? સમજે છે ને હું કહું છું? એ તમે તમારો કેમેરા ઓન કરોની. અરે વાહ, સરસ. લ્યો, રેડી. તો ઉત્પાદન વધતા વધે. હવે એવું કહેશે ઉત્પાદન ઘટતા ઘટે. હવે પેલા ઉત્પાદન તમે ચાલુ હોય ત્યારે ધારો કે પર ડે 100 યુનિટનું ઉત્પાદન કરો છો તો 100 યુનિટનું વધારે રો મટીરીયલ વપરાશે, એટલી વધારે વીજળી વપરાશે. હવે ઉત્પાદન તમે ઘટાડો છો, પર ડે તમે 50 યુનિટનું ઉત્પાદન કરો છો. કેટલું? 50 યુનિટનું. તો તમારું રો મટીરીયલ એ ઓછું વપરાણું તો વીજળી ઓછી વપરાશે. અને ઉત્પાદન સાવ બંધ જ કરી દો તો રો મટીરીયલ પણ 0 વપરાશે અને વીજળી પણ વપરાશે નહીં. તો ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતા ખર્ચ કેવો થાય છે? શૂન્ય થાય ને, 0 થાય ને. સમજાય છે ને હું કહું છું એ? ઓકે, સરસ. આવા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. સાચી વાત છે. ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો. ઉત્પાદન વધે, ખર્ચ વધે. ઉત્પાદન ઘટે, ખર્ચ ઘટે. તો આને સીધો સંબંધ છે. કેવો સંબંધ છે? સીધો સંબંધ. કોની સાથે? ઉત્પાદનના પ્રમાણ સાથે. કોની સાથે? ઉત્પાદનના પ્રમાણ સાથે. અસ્થિર ખર્ચમાં જો આપણે એક્ઝામ્પલ તરીકે અસ્થિર ખર્ચમાં કેવા કેવા ખર્ચનો સમાવેશ થાય છે? અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહાર ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે. જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ ખર્ચાઓ વધે છે
તેથી તેને અસ્થિર ખર્ચ કહે છે. એટલે એવું કે છે કેવી કેવી વસ્તુ કે રો મટીરીયલ કાચો માલ છે તમે જેમ ઉત્પાદન વધારશો એમ વધારે વપરાશે. હવે ઉત્પાદન તમે કરવા માટે વીજળી વાપરશો એને કહેવાય બળતણ કહેવાય, તો વીજળી વાપરો તો વીજળીનું તમારે જેમ વધારે ઉત્પાદન કરશો જે તે વસ્તુનું એ વધારે વીજળી વપરાશે. વાહન વ્યવહારનો ખર્ચ જેમ જેમ તમે ઉત્પાદન કરશો એટલે તમારે રો મટીરીયલ ત્યાંથી લાવવું પડશે કે નહીં લાવવું પડે. પછી તમારો માલ સામાન જે ઉત્પાદન થાય ને કે બીજી કે તમે વેચશો કે નહીં વેચો, તો ઉત્પાદન તમે કરશો જ નહીં તો આવા ખર્ચાઓ નહીં આવે. પણ ઉત્પાદન કરશો એટલે માલ સામાનનું જે વાહનનો ખર્ચ છે એ વધે અને ઘટે. શ્રમિકોનું વેતન તમે જેમ જેમ વધારે ઉત્પાદન કરશો જેમ તમારું બિઝનેસ એક્સપાન્ડ કરો તો વધારે તમારે શ્રમિકોને રાખવા પડે કે ન રાખવા પડે. તો એને તમે પગાર આપશો કે નહીં આપો કે એમ કહો ના ના ભાઈ અમારા છોકરાઓ નાના છે ને તમારે નથી તો તમે અમારા પગાર નહીં લેતા આવું કહેશો? એને હોય ને ખાવા વાળા એને મોઢું છે ખાવાનું નથી. ના ના સાહેબ એને મોઢું નથી અમારે એકને જ છે. અમારે સાહેબ અત્યારે તો એટલું વધી ગયું છે ને હું જાગીએ એટલે ખાવાનું. સવારે છે 9 વાગે છે 12 વાગે છે 3 વાગે છે 5 વાગે છે સાંજે 7 વાગે છે હુતા પહેલા એકવાર. કેમ કે ઊંઘ ઘરકી ઘાટી આવી જાય ને. રેડી આવું ઘણાય કરતા હશે રેડી. જે ખાવાના મશીન હોય ઘણા ધાન કાપવાનું મશીન કે શું કે ધાન કાપવાનું મશીન જોયા તમે કોઈ આવા? જો પૂછી લેજો કોઈને, કોઈ શેકે નહીં હો. ચલો ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેવું છે? શૂન્ય. પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ વધે છે. સમજાઈ ગયું? અસ્થિર ખર્ચ ખબર પડી ગઈ ને તમને હું કહું છું એ અસ્થિર એટલે કેવું હોય? એ સ્થિર ન હોય, એ તમારી જેવું હોય. ઘડીક વાર કેમેરો ચાલુ રાખે ઘડીક વાર બંધ કરે ઘડીક વાર કેમેરો બંધ કરીને પાણી પી આવે અડધી કલાકની ઊંઘ કરી આવે પહેલી 5 મિનિટ ને છેલ્લી 5 મિનિટ હાજરી પુરાઈ દે. આવા હોય અસ્થિર લોકો. સ્થિર ન હોય, કન્ટિન્યુ બેસી ના શકે એને સ્થિર રેડી એવાને અસ્થિર કહેવાય. જે કન્ટિન્યુ ચાલતો હોય એને કેવું કહેવાય? સ્થિર કહેવાય. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર કેવા ગાળા માટે હોય છે? ટૂંકા ગાળા માટે. લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ કેવા બની જાય છે? સ્થિર. કેવી રીતે કે ભાઈ સ્થિર ક્યારે બને કે તમે ભાઈ કોઈ તમારો ધંધો છે 2-5 વર્ષ જૂનો ચાલે છે તમારો બિઝનેસ, તો તમે હું રોજે રોજ એમાં શ્રમિકોને બદલાવશો કે કન્ટિન્યુ રાખશો? શું કરવા રાખશો? કે ભાઈ વ્યક્તિને આપણી કંપનીનો અનુભવ છે એ એક્સપિરિયન્સ ધરાવે છે એટલે દર વખતે બદલી ન રખાય. દર 15 દિવસે તમે કારખાનું મકાન બદલશો? દર 15 દિવસે એક જગ્યાએ બીજી જગ્યાએ તમે ધંધો બદલશો? આવું કરશો? નહીં કરો ને. લાંબા ગાળા માટે એક જ જગ્યાએ તમે સ્થાયી થશો કે નહીં? સાચી વાત કે ખોટી વાત? સમજાય છે? પડતો છે? હા તો પાડજો. હું ટપો ટપો. હા એટલે છે ને લાંબા ગાળે તો આવું કઈ સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ જેવું કઈ હોતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચાઓ છે કેવા થઈ જાય છે? સ્થિર ખર્ચાઓ. તમને સમજાણો તો આની અનુસૂચિ અને આકૃતિ સમજી લઈએ. સ્થિર અને અસ્થિર. સ્થિર એટલે એમનેમ રહે, એ વધે ઘટે નહીં, એમનેમ રહે. અને અસ્થિર એટલે એ વધે ઘટે, વધે તો વધે ઘટે તો ઘટે. શું? ઉત્પાદન. રેડી? તો આવા ખર્ચને કહેવાય અસ્થિર ખર્ચ. હવે છે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ અસ્થિર ખર્ચ. ઉત્પાદનનું પ્રમાણની અંદર વાત કરીએ તો ઉત્પાદન 0 હોય ત્યારે આ ખર્ચો લાગતો નથી. હવે તમે ઉત્પાદન 10 યુનિટનું કરો છો તો ત્યારે 80 રૂપિયા ખર્ચ લાગે છે. હવે ઉત્પાદન તમે અહીંયા વધાર્યું અને 20 યુનિટનું કરો છો ત્યારે 150 રૂપિયા. 20 થી તમે 30 યુનિટનું ઉત્પાદન કરો છો, 30 થી તમે 40 યુનિટનું ઉત્પાદન કરો અને 40 થી 50 યુનિટનું, તો ઉત્પાદનમાં વધારો થયો કે ન થયો? દેખાય છે ને? 20 કરતા 30 વધુ, 30 કરતા 40 વધુ, 40 કરતા 50 વધુ. ઓકે, તો આ ઉત્પાદનનો વધારો છે. શું છે? ઉત્પાદનનો વધારો. તો આ જેમ જેમ ઉત્પાદન વધે છે તો તમે જોયું અહીંયા ખર્ચ વધતું જાય છે. સમજાય છે? ઓલામાં શું હતું આપણે આગળ જોયું સ્થિરની અંદર વાત કરો તો સ્થિરમાં જો શૂન્ય ઉત્પાદન હતું તોય 100 રૂપિયા સ્થિર ખર્ચ હતો. ઉત્પાદન તમે 10 યુનિટ કર્યું તોય તમારો 100 રૂપિયા ખર્ચ હતો. ઉત્પાદન 20 યુનિટ કર્યું તોય 100 રૂપિયા ખર્ચ હતો. 30 કર્યું તોય 100 રૂપિયા ખર્ચ હતો અને 40 કર્યું તોય. સમજાય તમને?
સમજાય છે ને? એ સ્થિર હતું, એને ઉત્પાદન સાથે કોઈ નિસ્બત હતું નહીં. ઉત્પાદન વધે તો બી ઠીક છે, ઉત્પાદન ઘટે તો બી ઠીક છે, એને એની સાથે કોઈ જ લેવા દેવા હતું નહીં. એ ખર્ચ હતું તમારું કયું હતું? સ્થિર ખર્ચ. અને અસ્થિર ખર્ચ તમારા જેવું. રેડી? આ શું છે? ઉત્પાદન વધતા વધે અને ઉત્પાદન ઘટતા ઘટે. ઉત્પાદન 0 થાય તો ઈ 0 થઈ જાય. સમજાય છે? હું કઉ છું એ ખબર પડે છે? હું આમ જોઉં છું એટલે હું ખબર તમારા હમું જોઉં છું, અને આમ જોઉં છું એટલે ડિસ્પ્લે હમું જોઉં છું. હો એવું છે. આમ જોવું નહીં, માત્ર સાઈડ ની નજર બીજે કી તમે દેખાવ છો આમાં. એટલા માથા આવડા હોય, ઘણા કેમેરા હમાતા ન હોય મારા જેવા હોય. ચલો, તો અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ વધે છે. જો 30 એકમ સુધી એટલે શું ખબર છે? જો અહીંયા 80 છે, જોજો 80, 150 અને 10 એટલે શું? શરૂઆતની અંદર આ છે ને વધતું જાય છે. જો ભલે 80 ના ડબલ 160 ને 8 તેરી ને 100 240 નથી થતા, પણ જો તમે અહીંથી આયા સુધી જો એટલે 70 વધ્યું. સમજાય છે? સમજાય છે? એ ભગવાન, 1 માંથી અહીં કાઢો તો કેટલા વધે? 1 માંથી અહીં કાઢો એટલે 70 વધ્યા. સમજાય છે? હવે તમે જુઓ અહીંથી અહીંયા એટલે કેટલા? આ કેટલા વધ્યા? 60 વધ્યા. કેમ? 10 1 60 વધ્યું. સમજાય છે? કૌશી તો જો આ જોજો, તને બધું સમજાય સરસ રીતે. જો 80 થી 150 ને 50 થી 70 60 હવે ઘટતું જાય. ત્યાર પછી તમે જોજો હવે 210 છે. 210, 290, 390. જોજો ફરીથી કહું છું, આયા 00 હતું. રેડી? તો આયા હતું 80 રૂપિયા. સીધું 80 વધ્યું. સમજાય છે? સીધું 80 વધ્યું ને. 80 પછી આ કેટલું આવ્યું? 70. આ ઘટતું ગયું કે ન ઘટતું ગયું? ઘટ્યું ને. 80 કરતા 70 વધુ કે 80 વધુ? 70 કરતા 80 વધુ કે 70 ઓછા? 70 ઓછા ને. અને જો તો આયા જો ઘટાડો થયો કે નહીં? આ ઘટાડો થયો ને. એ તમને દેખાય છે? આ મીંડા દેખાય છે? સકળા દેખાય છે? લીટો દેખાય છે? સમજાય છે? હા કે ના? ઓકે. 80, 70 ને 60. હવે તમે આમાં તમે જોતા જાઓ. પાછો તો વધારો આવ્યો. જુઓ તમે આ કેટલા કે 290 માંથી તમે 210 આયા કાઢ્યા તો કેટલા વધ્યા? 80. આ 80 નો વધારો થયો. ઓકે. હવે આ 290 છે. રેડી? અને આ 390 છે. તો કેટલાનો વધારો આવ્યો? 100 નો. તો જુઓ ફરીવાર આખું તમને હું લખી દઉં તો કે ભાઈ અહીંયા તમે જુઓ ફરીથી, અહીંયા 80 નો વધારો જોજો. લખતો જાઉં છું, જોજો ખબર પડે. કારણ કે સમજવું પછી ઈજી પડશે. વધારો ઘટાડો ખાલી તમને ખબર પડે કોણ વધુ ને કોણ ઓછું. આ 60. રેડી? હવે અહીંથી પાછું વધે છે. જોવો તમે ખબર પડી? કાંઈ ખબર પડે ને? વધે ને ઘટે ખબર પડે કે ન પડે? સમજાય છે ને? તો આગળ સમજાશે. સરસ સમજાય છે. ઓકે સરસ. ચલો તો આ શરૂઆતમાં તમે પાછું એક સકડું કરી દો છો. જોજો અહીંથી આયા સુધી આ છે ને ઘટાડો દર્શાવે. જુઓ અને પછી અહીંથી તમે જોવો ને એટલે વધારો. કે હવે ખબર પડી કે હજી ન પડી? ઘટાડો વધારો ખબર પડી કે ન પડી? સમજાય છે? સમજાય છે? ઓકે. આ ઘટાડો વધારો તો એવું કહે છે કે અનુસૂચિમાં જોતા 30 એકમ સુધી અસ્થિર ખર્ચ વધે છે. અને કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. હવે આગળ તમને આકૃતિમાં જો તમને ખબર પડી જશે. જો આપણે આકૃતિ બતાવી છે, અહીંયા તમને X ધરી દર્શાવેલી છે, અહીંયા તમને Y ધરી દર્શાવેલી છે. X ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે, Y ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ આપેલો છે, X ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર ઉત્પાદનના 10 એકમ આપેલા છે, Y ધરી ઉપર 1 સેન્ટીમીટર બરાબર 50 રૂપિયાનો જે તમને અહીંયા ખર્ચ આપેલો છે. સમજાય છે હું કહું છું?
એટલું રેડી? ઓકે, હવે શું કે છે આ આપણે જે આકૃતિ છે ને ટીવીસી એટલે શું? ટોટલ વેરિયેબલ કોસ્ટ. ટોટલ નો ટી, વેરિયેબલ નો વી અને કોસ્ટ નો સી. ટોટલ એટલે કુલ, ટોટલ એટલે કુલ, વેરિયેબલ એટલે અસ્થિર અને સી એટલે કોસ્ટ એટલે ખર્ચ. એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કુલ અસ્થિર ખર્ચની આપણે અનુસૂચિ જોઈએ છીએ. તો એવું કે છે ઉત્પાદનની અંદર જુઓ તો કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે ઉત્પાદનનો ખર્ચ શૂન્ય આવે છે. હવે ઉત્પાદન વધીને 10 થાય છે. કેટલું થાય છે? 10 થાય છે. તો 10 કેટલું છે? તો 80. તો આયા તમે આયા ઉત્પાદન કેટલું આવ્યું? 80 આવ્યું. કેટલું આવ્યું? 80. આયા આવ્યું 150. આયા આવ્યું 210. આયા આવ્યું 290 અને આયા આવ્યું 390. સમજાઈ ગયું? સમજાય છે હું કહું છું? આ તમને અનુસૂચિ જોઈને તમારે હોય તો તમારે આવી અનુસૂચિ આપેલી છે. હવે આપણે ડિટેલમાં સમજાવ્યું છે. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ તમારે 10, 20, 30, 80, 150 અને 210 જો તો એટલે એવું કે છે કે 10 એકમ હતા 0 થી 10. પછી આયા કેટલા થયા? 20 એકમ અને 30 એકમ. આયા કાંઈ હતું નહીં. પણ હવે આયા અને આયા તમે જો તો આયા 80 એકમ આપેલા હતા ને, આવી રીતના આપ્યા હતા આપણે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ. રેડી? તો કે 10 યુનિટે 80 રૂપિયાનો ખર્ચ, 20 યુનિટે 150 રૂપિયાનો ખર્ચ અને 30 યુનિટે 210 નો કુલ ખર્ચ વધે છે. અસ્થિર ખર્ચ રેખાનો ઢાળ ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળ વાળી હોય છે, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે વધે અને ત્યારબાદ વધતા દરે. તો ઉદ્ગમ બિંદુ, તમે ઉદ્ગમ બિંદુમાં ભાન તો પડે ને, આને ઉદ્ગમ બિંદુ કહેવાય. ખબર છે ને કોને? આને ઉદ્ગમ બિંદુ કહેવાય. ખબર પડે છે ને? તો ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં વધે છે જો. રેડી? અને ત્યાર પછી એમ કહે છે કે પાછું ઘટતી પણ જશે, પણ શરૂઆતમાં ઘટતા દરે વધે છે અને ત્યાર પછી વધતા દરે. એટલે કે ઉત્પાદન જેમ વધશે એમ એની અંદર ખર્ચાઓ વધતા જશે. એટલે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ કેવા થાય છે? સ્થિર બની જાય છે. કેવા બની જાય છે? સ્થિર. અસ્થિર રહેતા નથી. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. કેવો હોય છે? નિશ્ચિત હોય છે. પરંતુ અસ્થિર ખર્ચ બદલાતો રહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ કેવો છે? નિશ્ચિત. લાંબા ગાળે અસ્થિર ખર્ચ બદલાતો રહે છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે. તેથી જ પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને કયું ખર્ચ કીધેલું છે? મુખ્ય ખર્ચ. એક માર્ક્સમાં એવો ક્વેશ્ચન આવે કે અસ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? આવું કોણે કીધું છે? તો પ્રોફેસર માર્શલે કીધું છે કે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અસ્થિર ખર્ચને ખબર પડી ગઈ ને? એને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. આ કેમ માથું કરે છે? ઉત્પાદન જેમ જેમ વધે તેમ તેમ કામ કરે છે. ઉત્પાદન વધે તેમ ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તેમ ખર્ચ ઘટે. તો આને ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. તો આપણે સ્થિર ખર્ચ, હાથ કેમ કામ કરે છોકરા, અને પૂછો ને શું છે પૂછવું હોય તો બોલો. કોકના હાથ ઊંચા છે 12B11B47. પૂછો ભાઈ શું છે? વિશાલ કરીને કોક છે કે ક્વેશ્ચન છે? તો હું ચાલુ કરું છું. હાલો ગયો. હાલો 11C ની અંદર 55 નો હાથ એમ છે કે કામ છે, ક્વેશ્ચન છે? તો હું અનમ્યુટ કરી દઉં. મને કયો કરો તો છે કોણ છે ઈ? બોલે છે બોલા કાઈ અનમ્યુટ કરી દે બસ મ્યુટ કરી દે. કાઈ નહીં સારું ભાઈ પછી હે ઓકે. તો હવે જો પાછો હવે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેની વાત કરી. હવે આપણો જે 5.5.3 આપણે કયો ખર્ચ જોવાનો ખબર છે? કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે શું ખબર છે? કે ભાઈ તમારું જે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, આ બંનેનો તમે જે સરવાળો કરો આને શું કહેવાય? કુલ ખર્ચ કહેવાય. કેવું કહેવાય?
કુલ ખર્ચ એટલે કે આપણે જો એક્ઝામ્પલ તરીકે પહેલા ખબર 100 રૂપિયા સ્થિર ખર્ચ હતો અને પછી ધારો કે 10 યુનિટના ઉત્પાદનમાં આમાં 80 રૂપિયા થયો તો 180 રૂપિયા થયો ને એ કેવો કહેવાય કુલ ખર્ચ તો આપણે એક જ આકૃતિની અંદર ત્રણેયની આપણે સમજશું કયું કયું સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એટલે ખાસ ધ્યાન આપજો એટલે તમને સમજાઈ જાય રેડી કુલ ખર્ચ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ આપણે એક જ આકૃતિની અંદર જોઈ લઈએ તો જોઈએ કુલ ખર્ચને શું કહેવાય કુલ અસ્થિર ખર્ચને શું કહેવાય રેડી અને તો એને પહેલા તો ઇંગ્લિશમાં તમને લખી દઉં કારણ કે તમે સૂત્રો આવશે ને તો ખબર નહીં પડે આ ટીસી એને કહેવાય ટોટલ કોસ્ટ એને કહેવાય ગુજરાતીમાં કુલ ખર્ચ આ પહેલું એને ટીસી કહેવાય પછી છે ટીવીસી ટોટલ વેરિયેબલ કોસ્ટ એને કહેવાય ટોટલ વેરિયેબલ કોસ્ટ કુલ અસ્થિર ખર્ચ અને બીજું ટીએફસી ટોટલ ફિક્સ્ડ કોસ્ટ આને કહેવાય કુલ સ્થિર આ ત્રણ ખર્ચા ટીસી ટીવીસી અને ટીએફસી ટોટલ વેરિયેબલ કોસ્ટ ટોટલ ફિક્સ કોસ્ટ અને ટીસી એટલે ટોટલ કોસ્ટ તો આ ત્રણેયની આપણે સરસ રીતે સમજી લઈએ આકૃતિ સાથે તો ટોટલ કોસ્ટ કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકરણનો સંબંધ છે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે શું કરવા ખબર છે કે એની અંદર છે ને આ એક સરવાળો વધી જાય રેડી આનો સરવાળો વધતો જાય એ તો તમારું સ્થિર જે ટોટલ જે કોસ્ટ છે સ્થિર જ રહેવાની છે ઉત્પાદન કરશો કે ઉત્પાદન નહીં કરો એ ખર્ચો એમનેમ જ રહેવાનો છે વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં પણ જે અસ્થિર ખર્ચ છે એમાં કેવું થશે કે ઉત્પાદન કરશો તો વધશે ઉત્પાદન ઘટાડશો તો ઘટશે ઉત્પાદન શૂન્ય કરશો તો શૂન્ય થશે આ ત્રણેયમાં ખબર પડે છે કે નથી પડતી સ્થિર ખર્ચની અંદર ઉત્પાદન વધતા વધે કે ઉત્પાદન ઘટતા ઘટે ઉત્પાદન વધતા વધે તો એક આંગળી ઊંચી કરજો ઉત્પાદન ઘટતા ઘટે તો બે આંગળી ઊંચી કરજો અને ઉત્પાદન વધે કે ઘટે એને કોઈ સંબંધ ન હોય એ ત્રીજી આંગળી ઊંચી કરજો કહો તો મને હાલો તો સ્થિર ખર્ચની વાત કરું છું હાલો અરે વાહ સરસ સરસ ત્રણ આવે શું આવે ત્રણ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ નહીં સ્થિર એમનેમ રે એ વધે ઘટે ને ઉત્પાદન સાથે કોઈ નિસ્બત છે નહીં ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં રેડી અસ્થિર ખર્ચ ને ઉત્પાદન સાથે લેવા દેવા હું પાછું લખી દઉં છું બાપા પાછું લખી દઉં છું એટલા માટે કે તમને ખબર પડે સમજાઈ ગયું આ સ્થિર ખર્ચ સમજાઈ ગયું સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ સંબંધ છે નહીં ઉત્પાદન વધે તો ભલે ઉત્પાદન ઘટે તોય ભલે અને ઉત્પાદન શૂન્ય થાય તો આને કોઈ લેવા દેવાનું કોને લેવા દેવા છે અસ્થિર ખર્ચને કોને ઉત્પાદન વધતા વધે અને ઉત્પાદન ઘટતા કાંઈ આપણે સ્થિર ખર્ચની વાત કરીએ છીએ સમજે છે કોની વાત કરીએ છીએ સ્થિર અસ્થિર ખર્ચની વાત કરીએ આમ જઈ ગયું અસ્થિર ખર્ચ એ વધે ઘટે સમજે છે ઓકે અને ત્યાર પછી આપણે કુલ ખર્ચની વાત કરીએ ઉત્પાદન કુલ ઉત્પાદન અને કુલ વર્ષ કાર્યકરણનો સંબંધ છે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધે છે
આ ત્રણે યાદ રહી ગયું, કુલ ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. રેડી? તો જોઈએ પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ અસ્થિર ખર્ચનો સરવાળાને કુલ ખર્ચ કહે છે. કીધું કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો એને કેવું કહેવામાં આવે છે? કુલ ખર્ચ કહેવામાં આવે છે. કુલ ખર્ચનું સૂત્ર કુલ સ્થિર ખર્ચ પ્લસ સમજાઈ ગયું? સમજાય છે? હું કહું છું છોકરાઓ, વાલા વિદ્યાર્થીઓ, સમજાય છે તમને? ખાલી એવું નહીં માનતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, જરૂરી નથી, આવે ક્યાંક આવે. ઓકે, તો સૂત્ર છે આપણે જો ટીસી બરાબર ટીએફસી છેદમાં ટીવીસી. એટલે ટીસી એટલે શું કહેવાય? સમજાઈ ગયું? સમજાઈ ગયું? સમજાય છે ને? ટીસી એટલે ટોટલ કોસ્ટ, ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ ને ટીએફસી એટલે ટોટલ ફિક્સ કોસ્ટ. રેડી? આ તમને અહીંયા સૂત્ર દર્શાવેલું છે. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, તો કુલ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો જ વધારો આમાં જોવા મળે છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને ખર્ચનું ઊભું લંબ અંતર સરખું આવશે આગળ. એટલે કે બંનેની આકૃતિમાં કે બંનેની વચ્ચેનું અંતર છે ને એ સરખું હશે ને બંને લંબ હશે. આવી રીતની તમારી એક્સ અને વાય ધરી આપેલી હશે ને એની વાત કરે છે. રેડી? રેડી? એની અંદર આકૃતિ આવશે, એમાં આપણે સમજી લઈશું આગળ ડિટેલમાં કે બંને વચ્ચેનું અંતર છે ને એ સરખું હશે ને બંને લંબ હશે. એટલે કે એક સરખી રીતે વધતા હશે. આગળ તમને સમજાઈ જશે આકૃતિ જોશો ને તો. પહેલા આપણે અનુસૂચિ જો, અનુસૂચિમાં આયા છે ઉત્પાદનનું પ્રમાણ, આયા છે કુલ સ્થિર ખર્ચ, આયા કુલ અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. જો ઉત્પાદનનું પ્રમાણ જો 0 છે, પછી 10, 20, 30, 40 ને 50 એટલે ઉત્પાદન વધતું ગયું. સમજાય છે? 0 હતો તે કઈ છે જ નહીં. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આ ઉત્પાદન 10 એકમનું વધતું જાય છે. હવે કુલ સ્થિર ખર્ચ છે અને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં. ખબર પડી ગઈ? દેખાય તમને? ઉત્પાદન 0 હોય તોય 100 રૂપિયા ખર્ચ આવે છે, ઉત્પાદન 10 એકમ થાય તોય 100 રૂપિયા, ઉત્પાદન વધીને 50 એકમ આવે છે તોય આમાં કોઈ ફેર પડતો નથી. તો આને કહેવાય સ્થિર ખર્ચ. આ ખબર પડી ગઈ? સ્થિર ખર્ચ. હવે ત્યાર પછી આપણે અસ્થિર ખર્ચમાં જોઈએ. જો હવે અસ્થિર ખર્ચને કેવું છે, ટૂંકમાં આ છે ને આ બધા જ ખર્ચાઓ તમારા સ્થિર ખર્ચ. આની અંદર એક્ઝામ્પલ તરીકે તમે યાદ રાખો વીમા પ્રીમિયમ, કારણ કે આ તમારે ફિક્સ ભરી દીધું આખા વર્ષનું, ઉત્પાદન સાથે નિસ્બત છે નહીં. હવે આયા તમે લાખો રો મટીરીયલ કાચો માલ, ઉત્પાદન વધતા વધારે વપરાશે. બીજું લખી દો વીજળીનું બિલ. શું કરવા કે ભાઈ તમારું ઉત્પાદન તમે કરતા જ નથી તો તમે રો મટીરીયલ વાપરશો, વીજળી વપરાશે નહીં. ઉત્પાદન તમે ચાલુ કર્યું 10 યુનિટ તો આ વપરાણું. આગળનું એક્ઝામની જેમ જેમ એક્ઝામ્પલ ને જોયું કે જેમ જેમ ઉત્પાદન વધે એમાં ખર્ચો વધતો ગયો. સમજાય છે ને હું કહું છું? રેડી? હવે એવું કે છે કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બેની વાત કરે છે. રેડી? તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ની અંદર જો ઉત્પાદન 0 છે, આ બંનેનો સરવાળો કરવાનો. શું કરવાનું છે? સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરો એટલે કુલ ખર્ચ મળશે. જો સમજાય છે હવે કે ભાઈ 100 પ્લસ 0 એટલે 100, 100 પ્લસ 80 એટલે 180, 100 પ્લસ 150 એટલે 250, 100 પ્લસ 210 એટલે 310, 100 પ્લસ 290 એટલે 390, 100 પ્લસ 390 એટલે 490. સમજાય છે ને? સરવાળો સમજાઈ ગયું? આ સરવાળો છે એટલે કુલ ખર્ચ કીધું છે. શું કીધું છે? કુલ ખર્ચ. આ તમને કુલ ખર્ચ કીધેલું છે. રેડી? આ કુલ ખર્ચ પડી ગઈ. આ બંનેનો સરવાળો અને આટલા બરાબર શું મળે છે? કુલ ખર્ચ. આટલે સુધી રેડી? તો આની સુધી રેડી આપણે સમજાઈ જશે. ઓકે, તો જુઓ આકૃતિની અંદર x અને y
રેડી x ધરી અને y ધરી આપેલી છે. હવે તમે આકૃતિની અંદર તમે જુઓ એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 આપને આપેલા છે. કેટલા આપેલા છે? ઉત્પાદનના એકમ. આ ઉત્પાદનના એકમ મેક્સિમમ કેટલા છે કે 50. કેટલા છે? 50. આ કેટલા છે? 0 એટલે 0 થી 50 એ ઉત્પાદનના એકમ. હવે આની મેક્સિમમ અને મિનિમમ પ્રાઇસ જોવાની. મિનિમમ પ્રાઇસ તમારી આ કેટલી છે? મેક્સિમમ અને મિનિમમ પ્રાઇસ તમારે આ જોવાની છે. તો મિનિમમ પ્રાઇસ આ 0 છે, દેખાય છે, અને મેક્સિમમ કેટલી છે? 490. એટલે 1 સેન્ટીમીટર બરાબર તમારે 50 રૂપિયા લેવા પડે. રેડી? તો આ 50 રૂપિયા લીધા છે. હવે આપણે સરખી રીતે આકૃતિ સમજી લઈએ. આ જે આકૃતિ નીચેની છે ને એ કુલ અસ્થિર ખર્ચની છે. કઈ છે? અને આ છે ને એ કુલ ખર્ચની રેખા છે. કેવી છે? કુલ ખર્ચની રેખા. હવે આકૃતિમાં તમારે તો પહેલી વસ્તુ તો આ તો સ્થિર જ રહે. જો 3 રેખા આની અંદર આવશે. 3 આકૃતિ તમારે દોરવાની થાય. કોની કોની? એક ટીસી ની, એક ટીએફસી ની અને એક ટીવીસી ની. ટીવીસી એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. પીવીસી ની એટલે પાયે પાવે નહીં. તો પહેલું તમે જુઓ આ સ્થિર ખર્ચની છે. આને ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં. ઉત્પાદન 0 થાય છે તોય 100 રહેશે. ઉત્પાદન 10 થાય છે તોય 100 રહેશે. ઉત્પાદન 20 થાય છે તોય 100 રહેશે. 30 થાય છે તોય 100 રહેશે. 40 થાય છે તોય 100 રહે. 50 થાય તો. સમજાઈ ગયું તમને? પેલું કેમ કે એ સ્થિર ખર્ચની રેખા છે. કઈ છે? સ્થિર ખર્ચની રેખા છે. એને ઉત્પાદનના પ્રમાણ વધારા ઘટાડા કોઈ સંબંધ છે નહીં. તો પહેલી આપણે એક પોઈન્ટ લેતા હતા તો તમને ખબર પડે. તો પહેલી તમને ખબર પડે કે કુલ ખર્ચની રેખા તમને સમજાય છે? હું કહું છું સમજાય છે? આની પહેલી આપણે આમ એવું માનો, હાલો આપણે છે ને આયા તમે જોવો એકવાર ફરીથી. પહેલી આપણે કુલ ખર્ચની રેખા દોરવાની છે. કઈ દોરવાની છે? કુલ ખર્ચની રેખા દોરવાની છે. 1 સેન્ટીમીટર બરાબર આપણે 50 લ્યો. 50, 100, 150, 200, 250, 300, 350. આપણે ઘણું ઘટશે. રેડી? કઈ વાંધો નહીં. આપણે એટલે 50, 100, 50, 100, 200, 250, 350 અને 400 આવી ગયું. રેડી? હવે તમે એમ પહેલું આપણે પહેલું એક જ જોઈએ. પહેલું કોષ્ટક. રેડી? પહેલું એક જ આપણે જોતા જઈએ ફરીથી. આપણે આ બે ને ખાલી ધ્યાનમાં રાખવાના, બંને કોષ્ટક. રેડી? તો ઉત્પાદન 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ કેટલું છે? 100 છે. હા, તો આપણે અહીંયા આપણે ઉત્પાદનની અંદર આપણે 0 છે. અહીંયા 10 એકમ, અહીંયા 20 એકમ, અહીંયા 30 એકમ, અહીંયા 40 એકમ, અહીંયા 50 એકમ. હવે ઉત્પાદન જો 0 છે, 0 ત્યારે સ્થિર ખર્ચ કેવું છે? 100. હવે ઉત્પાદન વધીને 10 એકમ નું થાય. જો અહીંયા જો આ ઉત્પાદન કેટલું થયું? 10 નું, તોય કેટલું છે? 100. તો અહીંયા તમે 0 આ કરી નાખો. 20 એકમ નું થાય તોય 100 જ રહેશે. 30 એકમ નું થાય તોય 100 જ રહેશે. 40 નું થાય તોય 100 અને 50 નું થાય તો 100. હવે આ બધા પોઈન્ટ તમે ભેગા કરી. પહેલી આકૃતિ સમજાઈ ગઈ? સમજાય છે ને? આ આપણું પહેલું કામ પૂરું થયું. હવે આપણે બીજું જોઈએ કુલ અસ્થિર ખર્ચ. હવે કુલ અસ્થિર ખર્ચની વાત કરીએ. ઉત્પાદન 0 છે ત્યારે 0 છે. રેડી? ઉત્પાદન હવે કેટલું? હવે આ બે જ જોવાના. કયા બે? હું તમને કહું, જોજો. હવે આ બધું દર વખતે વીક તો તો ટપો પડશે. રેડી? હવે ઉત્પાદન 0 તો 0. હવે ઉત્પાદન 10 થી કેટલું થયું? 80. તો આપણે અહીંયા ધારો કે 10 એકમ છે. આ 10 એકમ, તો અહીંયા ધારો કે 80 આવતા હશે. રેડી? 10 એ 80. હવે 20 કેટલા? તો 150. તો 20 એકમ આમ લઈ લેવાનું, ઉપર 150 પોઈન્ટ કરો. 30 એકમ માં કેટલું? તો કે 210. એટલે અહીંયા 30 ને અહીંયા ધારો કે 210 એટલું આવતું હોય છે. અને 40 એકમ માં કેટલું? સમજાય છે ને? કહું છું આ બે જ લેવાના છે. સમજાય છે? સમજાય છોકરાઓ? ઓકે. 40 એકમ માં કેટલા? તો કે આટલા. 50 એકમ માં 40 એકમ માં કેટલા છે? 290. એટલે કે આયા આવશે. હાલો, અને આયા તો કે 390. રેડી? તો હવે આને તમે ભેગી કરી દો. રેડી? હવે તમે શું કરશો? સ્થિર ખર્ચની આકૃતિ જોઈ અને હવે આપણે અસ્થિર ખર્ચની છેલ્લે જોઈ લઈએ.
તો હવે તમે આયા આને ભેગી કરી દીધી રેડી હવે ત્રીજી આપણે જોઈએ હવે તમારે શું છે કુલ અસ્થિર ખર્ચને ધ્યાનમાં લેવાનો નથી હવે ત્રીજામાં આપણે કોને ધ્યાનમાં લેવાનું છે કુલ ખર્ચને હવે જો ઉત્પાદન ભલે શૂન્ય હોય કુલ અસ્થિર ખર્ચ અને ઉત્પાદન સાથે લેવા દેવા છે કે ઉત્પાદન વધે તો વધે ઉત્પાદન ઘટે તો ઘટે આ અસ્થિર ખર્ચ મને સ્થિર ખર્ચ તો કેવો છે 100 રૂપિયા છે એક્ઝામ્પલ તરીકે શું વાત કરી છે ઉપર લખી દીધું છે આ વીમાનું પ્રીમિયમ કારણ કે તમે એકવાર ભરી દીધું આખા વર્ષનું તો તમે એવું ન કહી શકો ભાઈ અમારે હમણાં ઉત્પાદન નથી થયું તો પ્રીમિયમ ઓછું એમાં કોઈ ફેર પડતો નથી એટલે આમાં 100 રૂપિયા તમારું ફિક્સ રહેશે એટલે ફરીથી જો આપણે જોઈએ છીએ કુલ ખર્ચની અંદર વાત કરીએ છીએ અને કુલ ખર્ચ ક્યારે મળશે તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો રેડી આ બંનેનો સરવાળો ત્યારે શું મળે છે કુલ ખર્ચ તો જો ઉત્પાદન 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ કેટલું છે તો કે 100 છે કુલ અસ્થિર ખર્ચ તો કે 0 છે તો 0 ઉત્પાદન કરતા આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલું મળે છે 100 મળ્યા હા તો જો હવે તમારે ઉત્પાદન 0 છે તો તમારે પહેલો પોઈન્ટ અહીં આવી ગયો હવે બીજો પોઈન્ટ તમારે કોને ખાલી જોવાનો જોજો વિદ્યાર્થીઓ આ બંનેને જોવાના છે હવે આયા લાઈન જોવાની ખબર પડી ગઈ આને જ ખાલી ધ્યાનમાં રાખવાના છે હવે ઉત્પાદન 10 થાય છે ત્યારે કેટલું થાય છે 100 પ્લસ 80 એટલે 180 ઉત્પાદન તમારું 20 થાય છે ત્યારે કેટલું છે 250 30 થાય છે ત્યારે 310 40 થાય છે ત્યારે કેટલું થાય છે 390 અને 50 થાય છે ત્યારે 490 તો જુઓ આ બીજી આકૃતિ આ આપણે જોઈ છે ટોટલ કોસ્ટ કઈ આકૃતિ જોઈ ટોટલ કોસ્ટ આ આપણે જોઈ એ ટોટલ વેરિયેબલ કોસ્ટ અને આ આપણે જોઈ ટોટલ ફિક્સ કોસ્ટ હવે સમજાય ગઈ આકૃતિ સમજાઈ ગયું ને આટલું હવે શું કરું છે આના અંદર ખાલી પોઈન્ટ આપેલા છે રેડી એબીસી ને એવી રીતના એવું કે છે જો હવે આમ લઈ લેવાના લાઈનમાં કેવી રીતના આ તો આપણે પી દર વખતે આવશે પ્રોડક્શન નું રેડી હવે આયા એ આપ્યું જો આયા એ આપ્યું એની નીચે બી આપ્યું આ બી હવે ત્યાર પછી એ બી અને ત્યાર પછી તમે જો એટલે ત્રીજું બિંદુ આપણું શેનું આવશે આયા 10 આવશે એટલે સી બિંદુ જો આ એકારે બે બિંદુ થશે કેવી રીતના રેડી એક બિંદુ આયા ને એક બિંદુ તો આયા એ બી સી એવી રીતનું નામ આપી દીધું છે પછી ડી ઈ અને એફ ડી બિંદુ તમારું જો અને ડી બિંદુ તમને આયા છે ઈ અને એફ તો આયા જી અને ઈ રેડી આ ટૂંકમાં તમે આ બિંદુ તમને આ ક્વાર્ટર પ્રમાણે આપ્યું છે જો આ Q1 આપેલું છે અને આ Q2 આવી રીતનું છે હો જોજો આ સમજાઈ જશે તમને કુલ ખર્ચની રેખા આકૃતિમાં OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર કુલ ખર્ચ રૂપિયામાં તો પહેલું શું છે આ OX ધરી છે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ કે હા OY ધરી ઉપર આ Y છે આ OY ધરી છે આ 0 O આ OY ઉપર તમારું ખર્ચ આપેલું રૂપિયામાં હા પેલો પોઈન્ટ રેડી ઓકે બીજો પોઈન્ટ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર કારણ કે સ્થિર ખર્ચમાં ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા છે નહીં ઉત્પાદન 0 હોય તો ઠીક છે ઉત્પાદન 10 થાય 20 થાય એને કોઈ લેવા દેવા છે નહીં જેમ જેમ ઉત્પાદન વધે તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેર થતો નથી પણ અસ્થિર ખર્ચ વધે છે હા વધે કા કે ભાઈ આયા તમારું ઉત્પાદન 0 છે તો 0 છે આયા 10 યુનિટ નું થયું તો આયા તમારું 80 થયું આયા 20 થયું તો આયા 150 થયું જેમ જેમ ઉત્પાદન વધે છે એમાં ખર્ચમાં શું થયો છે એ ખર્ચમાં વધારો થતો જાય છે ત્યાર પછી હવે એવા પોઈન્ટ નંબર 3 પરિણામે ઉત્પાદન ખર્ચ વધતો જાય સાચી વાત છે કુલ સ્થિર ખર્ચની રેખા OY ધરી ઉપર P બિંદુથી શરૂઆત થાય છે જો આ P બિંદુએ આ કુલ ખર્ચની રેખા છે જો લખ્યું છે આયા આ કુલ ખર્ચની રેખા P બિંદુએ છે સમજાણું P બિંદુએ છે ઓકે તે જ્યારે દાદા 0 ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી જેટલું થાય ઓપી એટલે હું ખબર છે જો આ બંને જેટલું ઉત્પાદન ભલે 0 હોય આયા ઉત્પાદન કેટલું છે 0 પણ ખર્ચ તો ફિક્સ રહેશે ને સ્થિર સમજાય છે તો જો ઉત્પાદન તમારું 0 એકમ નું છે ભલે રહ્યું પણ ફિક્સ ખર્ચ તમારો કેટલો છે 100 છે કે નહીં સમજાય છે કહું છું બોલપેન ફરે અહીંયા સમજાય છે ઓકે હવે ત્યાર પછી જેમ ઓપી જેટલું છે એટલે કુલ ખર્ચ 0 હોય તો ઉત્પાદનનો સ્થિર ખર્ચ કેટલો થાય છે 100 રૂપિયા જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહેશે અને અસ્થિર ખર્ચ વધતો જાય છે એટલે ઉત્પાદન ભલે વધે હાલો
આયા તમારે 10 એ વધ્યો તો એટલું રહેશે, 20 થયા તો એટલું રહેશે. સમજાઈ ગયું? આ હવે એવું કે છે આ તો સ્થિર રહેશે, પણ અસ્થિર ખર્ચ તમે જો કેમ કે પહેલામાં 0 0 આયા 100 હતા તો 0 0 હતું. આયા આ તો સ્થિર રહ્યું, પ્લસ આયા 80 થયું, આયા 10 તો 180 એવું કે નહીં? હા, આયા 20 યુનિટ હતું, આ 100 તો એમને રહ્યું. કેટલું? 100. હવે એક્ઝામ્પલ તરીકે 100 તમારું આયા એમને રહ્યું છે ને. ઓકે, હવે તમારું કેટલું કયું વધ્યું? તો કે આયા તમે ધારો કે 150 છે તો આ 250, કારણ કે આ વધતું જાય છે, એની અંદર વધારો થતો જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે અને અસ્થિર ખર્ચ વધતો જાય છે. તેવી જ રીતે કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી તરફ, નીચેથી ઉપર તરફ જતી હોય. આ બે રેખા ઉપર જ જાય. જો આ તમારો ડાબો હાથ, આ તમારો જમણો હાથ, આ ડાબો હાથ અને જમણો હાથ, ડાબીથી જમણી તરફ અને નીચેથી ઉપર તરફ. તો જુઓ આ નીચેથી ઉપર તરફ જાય છે. હા, ડાબીથી જમણી, આ ધારો કે ડાબો હાથ છે, આ જમણું, આ ડાબું, આ જમણું, તો ડાબીથી જમણી તરફ જાય છે આકૃતિ. સમજાય છે? ઓકે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર તરફ જાય છે. ઓકે, જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવું છે? શૂન્ય છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ ઓપી બરાબર કેટલું થયું હતું? આયા 100 જેટલું હતું. અસ્થિર ખર્ચ તો શૂન્ય જ હતું. ઉત્પાદન OX ધરીને બાજુમાં હોય એટલે એવું કહેશે કે A અને B વચ્ચે, ત્યારે સ્થિર ખર્ચ અને એવું કહેશે કે 100 પ્લસ 150. આ હું તમને બતાવો તો જો આવી રીતનું છે. ત્રીજું OQ2 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ 2QF ને તમે એવું કઈ યાદ નહીં રાખો કઈ નહીં. આ OQ2 કે જો અહીંથી આયા કે છે એવું કે જો અહીં થયા. આ OQ2 છે ત્યારે OQF એટલે જો આ સીધું. સમજાઈ ગયું કે નહીં? અહીંથી આટલું છે એટલે આને બરાબર આવે કે ન આવે? ઓકે, તો આવી રીતનું આપણે જે કુલ ખર્ચ, અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ આ ત્રણ જોયા છે. રેડી? તમને કઈ ક્વેરી હોય તો કહેજો, પણ ખાસ કરીને તમારે આકૃતિની અંદર તમારે એકુક આકૃતિ લેશો ને તો તમને ઈઝી પડશે. પહેલા તમારે કુલ ખર્ચની પછી લેવાની, પછી તમારે કુલ અસ્થિર ખર્ચની અને કુલ સ્થિર, આવી રીતની વ્યાખ્યા લેશો. જેમ જેમ આંકડા લેશો એમ તમને ઈઝી પડશે. રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખજો. બીજી મારી વાત સાંભળો. હવે સાંભળજો. તમારે ખબર છે મેસેજ આવી ગયો છે તમારે કે એક્ઝામ તમારે ચાલુ થવાની ખબર છે? હા, તો એક્ઝામ છે ને એની અંદર આપણે ચેપ્ટર હું તમને કહી દઉં. એક પહેલામાં એક લેક્ચર બાકી છે ને પહેલાની અંદર? કઈ નહીં, હાલો ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, 5મું અને 6મું. હાલો રેડી? 7મું, 8મું, 9મું, 10મું અને એક પેલું લખી જ નાખો ને પેલું, કારણ કે આપણે હેલું છે એમાંથી ત્યાં સુધીમાં રાખશું આપણે. રેડી? કારણ કે એક ક્લાસમાં પતી ગયું, 2 માં બાકી છે, એટલે તમારા આટલા ચેપ્ટર હશે. કેટલા? આટલા. લગભગ તમારે 80 માર્ક્સનું પેપર હશે. કેટલા માર્ક્સનું? 80. એટલે તમે તૈયારી મળજો કરવા. તમે તૈયારી કરો ને એના માટે ઓલ ધ બેસ્ટ અને તૈયારી કરજો. આટલા તમારા ચેપ્ટર હશે 1 3 4 7 8 9 10 એટલે 2 ને 2 4 ને 2 6 ને 7 ચેપ્ટર તમારા હશે. એટલે તમે તૈયારી મળજો કરવા. ઓકે, તમારી 5 મિનિટ એક્સ્ટ્રા લીધી એના માટે સોરી, કારણ કે રાહુલભાઈ એમને બહુ ખીજાય છે બાપા.